જરૂરિયાતમંદો માટે રાહત દરની હોસ્પિટલ બનાવવામાં આવશે. સુરત છાંયડો એટલે શબ્દ, એક વ્યાખ્યા, અનેક ગરીબ શ્રમજીવીઓના સ્વાસ્થ્યલક્ષી સેવાકીય ક્ષેત્રે અઢી દયકાથી કામ કરતી એક સંસ્થા એટલે છાંયડો. વટવૃક્ષ સમાન બની ગયેલા છાંયડાનું વધુ એક સેવાકીય સોપાન શરૂ થવા જઈ રહ્યું છે. સુરત માનવ સેવા સંઘ છાંયડોના નામથી પ્રચલિત છે. છાંયડો એટલે શબ્દ, એક વ્યાખ્યા, અનેક ગરીબ શ્રમજીવીઓના સ્વાસ્થ્યલક્ષી સેવાકીય ક્ષેત્રે અઢી દયકાથી કામ કરતી એક સંસ્થા એટલે છાંયડો. વટવૃક્ષ સમાન બની ગયેલા છાંયડાનું વધુ એક સેવાકીય સોપાન શરૂ થવા જઈ રહ્યું છે. સુરત માનવ સેવા સંઘ છાંયડોના નામથી પ્રચલિત છે, જેની શરૂઆત વર્ષ 1998માં થઈ હતી. સંસ્થાએ સેવાના 26 વર્ષ પૂર્ણ કર્યા છે. સંસ્થા શિક્ષણ, આરોગ્ય અને માનવ સેવાના કાર્ય કરી રહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તેનું કાર્યક્ષેત્ર વિસ્તરેલું છે. ત્યારે હવે છાંયડો દ્વારા રાહત દરની એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે. હસમુખલાલ હોજીવાલા પરિવારના સુપુત્ર હેમંતભાઈએ અલથાણ ભીમરાડ રોડ ખાટુશ્યામ મંદિર પાસે 3700 જગ્યા દાનમાં આપતા હવે 200 બેડની રાહત દરની પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું સ્વપ્ન પૂરું થઈ જવા રહ્યું છે. 2 લાખ ચોરસ ફૂટ બાંધકામમાં શરૂ થઈ જવા રહેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન તારીખ 6 માર્ચ 2022ના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ વંદનીય જ્ઞાનવત્સલ સ્વામીજીના વરદસ્તે કરવામાં આવ્યું. 31 માર્ચ 2024 સુધીમાં હોસ્પિટલ કાર્યરત થાય તેવા પ્રયત્ન ચાલુ છે. સૌથી મહત્વની વાત એ છે કે હોસ્પિટલમાં રેડિયોલોજી, કાર્ડિયાક, ઓર્થોપેડિક, આંખની સારવાર, ENT, ડાયાલિસિસ, ફિઝિયોથેરાપી વગેરે રાહત દરે સેવા આપવામાં આવશે. OPD, ICU, NICU, ઇમરજન્સી સેવા 24 કલાક કાર્યરત રહેશે. ફાર્મસી, એમ્બ્યુલન્સ, પાર્કિંગ જેવી સુવિધા આપવામાં આવશે. વધુમાં ભરતભાઈ શાહ, છાંયડો સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું, સેવાકીય કાર્ય ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના ગામડાઓ સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. આવતીકાલે એટલે કે રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન માનસ મંડળ દ્વારા હોસ્પિટલ બાંધકામના સ્થળ ઉપર સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. હું ભરત શાહ, પ્રમુખ સુરત માનવ સેવા સંઘ, જેને આપણે સૌ છાંયડોના નામથી ઓળખીએ છીએ. મિત્રો, આ સંસ્થા છેલ્લા 27 વર્ષથી સુરતમાં કાર્યરત છે અને હવે આ સંસ્થાએ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાંધકામનું આયોજન કર્યું છે. શ્યામ ખાટુ મંદિર અલથાણ ભટ્ટાના રોડ ઉપર લગભગ 2 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થવા જઈ રહ્યું છે અને એને માટે સ્વર્ગસ્થ હસમુખલાલ હોજીવાલા પરિવારે 37 વાર જગ્યા આપી છે અને એમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર 200 બેડની હોસ્પિટલ રહેશે. તેમાં તમામ પ્રકારની સુવિધાઓ અમારી રહેશે અને તમામ પ્રકારના રોગોને માટેની સારવાર કરવામાં આવશે. આ તમામ સારવાર રાહત દરે કરવામાં આવશે અને તે ઉપરાંત અત્યંત ગરીબ, આયુષ્યમાન વગરના કે કાર્ડ વગરના અથવા તો ઇન્સ્યોરન્સ કવરેજ ન હોય તેવા કોઈપણ પેશન્ટને માટે એક નવી સ્કીમ બનાવવામાં આવશે અને એ પેશન્ટ સારવાર વગર મૃત્યુ ન પામે એને માટે કાળજી લઈને આવી સ્કીમ દ્વારા એની સારવાર કરવામાં આવશે. અમારો આની અંદર કાર્ડિયાકથી માંડીને ઓર્થોપેડિક, ન્યુરોલોજી, કિડનીને લગતા પેશન્ટો, કેન્સર, આ બધા જ પ્રકારના રોગોને કવર કરવામાં આવનાર છે. અમારા 4 મોડ્યુલર OT છે, એક સેપ્ટિક OT છે, આંખ વિભાગ પણ શરૂ કરવામાં આવશે. ICU છે, ICUની અંદર પણ અમે રાહત દર ICU સેવા હૃદય વ્યક્તિને પણ આપી શકીશું. NICUમાં જે બચ્ચાઓને જન્મતાની સાથે પેટીમાં મૂકવામાં આવે છે, બહારના જે ખર્ચા આટલા બધા મોટા થાય છે તો તેમાં પણ રાહત દરે NICUની ટ્રીટમેન્ટ પણ અહીંયા કરવા જઈ રહ્યા છે. આ રીતે સમાજના નાના માણસો, તકલીફવાળા માણસો અને જે લોકોને આવી મોટી બીમારી થઈ જાય તો તેવા માણસોને, એવા પેશન્ટોને અહીંયા સારામાં સારી ટ્રીટમેન્ટ ઓછામાં ઓછા રેટથી કરવાનું અમારું આયોજન છે. આવતીકાલે આ માટે માનસ મંડળ દ્વારા અહીંયા એક ભક્તિ સંગીતનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને તે રીતે સમાજમાં જાગૃતિ લાવવાનો આ પ્રયત્ન કરવામાં આવે છે. મિત્રો, આપના જે કોઈ તમારે ત્યાં અમારી બીજી બધી પ્રવૃત્તિમાં પણ કોઈ ગરીબ તકલીફવાળો માણસ હોય અને આવી ટ્રીટમેન્ટની જરૂર હોય તો તમે આપ ચોક્કસપણે અમારે ત્યાં મોકલી શકો છો. થેન્ક યુ વેરી મચ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.